હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે એસી બ્રિજના બેઝિક માટે આપણે એક વિસ્ટમ બ્રિજનો ઉપયોગ કરી અને એ વિસ્ટમ બ્રિજ કઈ રીતે દર્શાવવામાં આવે છે એના વિશે માહિતી મેળવી હતી, જે આપણે આ રીતની આકૃતિ દર્શાવતા હતા, જેની અંદર આપણને એસી સોર્સ દર્શાવેલો હતો અને આ રીતે બ્રિજ સર્કિટ આપણે દર્શાવેલી હતી, જ્યાં વચ્ચે જ્યાં ડી દેખાય છે એ તમારું ડિટેક્ટર દર્શાવે છે, અથવા ત્યાં આપણે ગેલ્વેનોમીટર પણ દર્શાવતા હોય છે, અથવા ગેલ્વેનોમીટરનું કનેક્શન કરી શકતા હોય છે. ઓકે, તો અને એ વખતે આપણે સંતુલિત સ્થિતિ માટેની વાત કરી હતી કે BV એટલે કે બી છેડા ઉપરનો વિદ્યુત સ્થિતિભાવ તફાવત અને ડી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિભાવ તફાવત કેવો થવો જોઈએ, ઇક્વલ કરવાનો હોય છે સંતુલિત બેલેન્સ સ્થિતિની અંદર. જ્યારે બ્રિજને આપણે બેલેન્સ કરવાનો, આ જે બ્રિજ દર્શાવે છે એ બ્રિજને આપણે બેલેન્સ કન્ડિશનમાં હોય એવું આપણે કહીએ, બરોબર. તો એ ક્યારે હશે કે જ્યારે એમના વોલ્ટેજ છે બે છેડા વચ્ચેના, કોના ડિટેક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એ કેવા થઈ જાય, ઇક્વલ થાય, અથવા વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેવો હોય, ઇક્વલ હોય, તો એ જે બ્રિજ છે એ બેલેન્સ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એક બેઝિક માહિતી એ શરૂઆતમાં જોઈ હતી, અને ત્યાં આપણે ઇમ્પિડન્સ Z1, Z2, Z3 અને Z4 દર્શાવેલા હતા. એ ચાર એના જે બાજુ છે, ચાર બાજુ ઉપર આ રીતે ઇમ્પિડન્સ દર્શાવેલા હતા. હવે અહીંયા આપણે એ ઇમ્પિડન્સની જગ્યાએ કેપેસિટર, ઇન્ડક્ટરની વેલ્યુ અને અવરોધોની વેલ્યુ આપણે ત્યાં લગાવતા હોઈએ છીએ, બરાબર. મતલબ કે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ત્યાં કનેક્શન કરતા હોઈએ છીએ. ઓકે, તો મેં તમને એ પણ કીધું હતું કે એની બ્રિજની મદદથી આપણે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ શોધી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે બ્રિજ એસી બ્રિજની મદદથી જો ઇન્ડક્ટન્સ શોધવાની વાત કરી હોય, બરોબર, ઇન્ડક્ટન્સ શોધવાનું, એલની કિંમત શોધવાની હોય, તો એ વખતે બે બ્રિજનો યુઝ થતો હતો. એક હતો મેક્સવેલ બ્રિજ, બીજો છે એન્ડરસન બ્રિજ. અને જો કેપેસિટર શોધવાનું હોય કેપેસિટરનું, તો સીની ગણતરી કરવા માટે ડી સોટી બ્રિજ અને શેરિંગ બ્રિજનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો હવે એમાંનો જ એક બ્રિજ આપણે જે શરૂઆત કરીએ કે ઇન્ડક્ટન્સ શોધવા માટે જે મેક્સવેલ બ્રિજનો યુઝ કરવામાં આવે છે એના વિશે માહિતી મેળવી. તો અહીંયા આપણો આજનો ટોપિક છે મેક્સવેલ ઇન્ડક્શન બ્રિજ, જેને આપણે કહીએ છીએ, કે જેના મદદથી આપણે શું ઇન્ડક્ટર એલની કિંમત શોધી શકીએ છીએ. તો આ જ સર્કિટ ઉપરથી આપણે અહીંયા તમે દેખશો કે જે ઇમ્પિડન્સ દર્શાવતા ત્યાં ઇમ્પિડન્સની જગ્યાએ અહીંયા મેં અલગ અલગ કિંમતો દર્શાવી, જેમ કે જે પ્રથમ AB બાજુ છે, પ્રથમ AB આર્મ જે દર્શાવે છે ત્યાં R1 અવરોધ અને L1 ઇન્ડક્ટર દર્શાવેલો છે. પછી BC આર્મની અંદર R3 અવરોધ દર્શાવેલો છે, DC આર્મની અંદર R4 અવરોધ દર્શાવે છે, અને AD આર્મની અંદર R2 અને L2 એવા બે ઇન્ડક્ટર અને અવરોધ આપણે દર્શાવેલા છે. ઓકે, હવે અહીંયા જે એરો દર્શાવે છે મતલબ કે એમની કિંમત કેવી છે, વેરિયેબલ છે, આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. અને ચેન્જ કરવા છે એના માટે કરવાનું છે આપણે B અને D વચ્ચે જે આ ડિટેક્ટર જોડેલો છે, ડિટેક્ટરની અંદર જે કિંમત છે, અથવા એમ કહીએ કે ડિટેક્ટરને આપણે શું કરવાનું છે, 0 ઉપર જ દર્શાવવાનું છે, કે ડિટેક્ટરમાં કિંમત બતાવે છે, બરાબર. તેને આપણે બેલેન્સ કરી રાખવાનો છે, બરાબર. કેમ કે અહીંયા જે અવરોધો અને કેપેસિટર છે, ઇન્ડક્ટર હશે, એના કારણે આપણે જેની ચેન્જ વેલ્યુ બદલાવતા હશું, સાથે સાથે શું થશે કે ડિટેક્ટરની અંદર અથવા બે ગેલ્વેનોમીટર હોય તો ત્યાં ડિટેક્શન એક પ્રકારનું ડિફ્લેક્શન દર્શાવતું હોય છે, બરાબર. તો એ ડિફ્લેક્શનને પાછું નલ કરવા માટે એક પ્રકારે આપણે શું કરીએ છીએ, અવરોધો R2ની કાઢતા રહીએ છીએ, મતલબ કે અવરોધ R2ની કિંમત બદલાવતા રહીએ છીએ, અને એને ડિટેક્ટરને શું કરતા રહીશું, નલ એટલે કે શૂન્ય કરતા રહેશું, અથવા ગેલ્વેનોમીટર રહ્યું એ જો ડિફ્લેક્શન દર્શાવતું હોય ડિફ્લેક્શનને આપણે શૂન્ય કરતા હોઈએ છીએ. તો એ વાત થઈ અહીંયા B અને D વચ્ચે બેલેન્સ કરવાની વાત. તો આપણે અહીંયા બેલેન્સ કરવાની સાથે સાથે આપણે ઇન્ડક્ટર L1ની કિંમત પણ, અથવા અનનોન ઇન્ડક્ટર આપણે કહીએ કે આ જે ભાગ છે એ કેવો છે, અનનોન છે, જે આપણે જાણતા નથી, બરોબર. તો અહીંયા આપણે જે શોધવાનું છે ઇન્ડક્ટર L1ની કિંમત આપણે અહીંયા શોધવાની રહેશે, કે જે આપણા પાસે અનનોન છે. તો એ L1 શોધવા માટે આપણે મેક્સવેલ બ્રિજનો યુઝ કરીએ છીએ. ઓકે, તો દેખીએ હવે કઈ રીતે. તો આ મેક્સવેલ બ્રિજ જે દર્શાવે છે, મેક્સવેલ બ્રિજ આમ તો એક રીતે બે પ્રકારના પણ હોય છે, જેમ કે ઇન્ડક્ટન્સ મેક્સવેલ બ્રિજ આવે છે, બીજું કેપેસિટન્સ મેક્સવેલ બ્રિજ આવે છે. આપણો જે અહીંયા દર્શાવે છે એ મેક્સવેલ બ્રિજ કેવો છે, ઇન્ડક્ટન્સ બ્રિજ છે. કેમ ઇન્ડક્ટન્સ? કેમ કે અહીંયા જે વેરિયેબલ આપણે દર્શાવે છે એ L2 દર્શાવેલો છે. ઓકે, એની મદદથી આપણે ઇન્ડક્ટર જ શોધીએ છીએ, બરાબર, ઇન્ડક્ટન્સનું જ વેલ્યુ શોધીએ છીએ, પરંતુ આપણો જે આ મેક્સવેલ બ્રિજ છે એ ઇન્ડક્ટન્સ છે. ઓકે, બીજો કેપેસિટન્સ મેક્સવેલ બ્રિજ આવશે, એમાં શું હોય છે કે જે આપણે L2 દર્શાવે છે ત્યાં અને સમાંતરની અંદર કેપેસિટર જોડવામાં આવતો હોય છે. L2ની જગ્યાએ આપણે શું કરીએ છીએ, R2ની સમાંતર કેપેસિટર જોડવામાં આવતો હોય છે, બરાબર, એને કેપેસિટન્સ કહીએ છીએ. તો અહીંયા આપણે શરૂઆતમાં જોઈએ ઇન્ડક્ટન્સ મેક્સવેલ બ્રિજ વિશે જોઈએ. તો
તો મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે આ એસી એએફ આપણે એસી સિગ્નલ આપણે જે આપેલા છે, બરાબર, આપણે આને શું કહીએ છીએ, એસી સિગ્નલ દર્શાવે છે. ઓકે, તો આ એસી સિગ્નલમાંથી આપણને જે ઈએમએફ ઉત્પન્ન થાય છે, તો ઈએમએફ એ પ્રવાહ સ્વરૂપે આપણે એમ કહીએ કે આઈ પ્રવાહની અંદરથી વહેતો હોય છે. અને જે એ બિંદુ છે, એ પોઈન્ટ આગળથી પ્રવાહ બે ભાગમાં વહેંચી જશે. એક ભાગ અહીંયા દર્શાવશું અને એક ભાગ આપણે આ દર્શાવીએ. ઓકે, તો જે એ બી બાજુ ઉપર જે પ્રવાહ જાય છે એને આપણે શું કહીએ છીએ, I1 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, અને જે એ થી ડી બાજુ જાય છે એને આપણે એ પ્રવાહને આપણે કહીએ છીએ I2 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, અને પછી અહીંયાથી આગળ જે બી પોઈન્ટ ઉપર આવશે તો બી પોઈન્ટથી એ પ્રવાહ બે ભાગમાં વહેંચી જશે, એક આ ભાગમાં અને બીજો આ ભાગની અંદર. ઓકે, તો આ જે ડી ઉપર જાય છે એ પ્રવાહને આપણે કહીએ છીએ ID, અને આ બાજુ જે જાય છે પ્રવાહ એને આપણે કહીએ છીએ I3 તરીકે દર્શાવીશું. ઓકે, તો જો અહીંયા જે I3 ની કિંમત છે, I3 ની કિંમત કોને ઇક્વલ ટુ હોય કે જે I1 પ્રવાહ પસાર થયો છે એ I1 માંથી આપણે ID બાદ કરી દઈએ, જે ડિટેક્ટર બાજુ જતો પ્રવાહ છે એ બાદ કરી દઈએ, એટલો I3 ની કિંમત હોય છે. ઓકે, અને જે I2 જશે એ I2 એ અહીંયાથી પસાર થશે અને પછી ડી ઉપર આવશે, તો ત્યાંથી પણ એનો બે ભાગમાં વિભાજન થઈ જશે અને એ પણ ID બાજુ થાય છે, મતલબ કે ડિટેક્ટર બાજુ જ જાય છે, બરોબર. એક ત્યાં જશે, એને પણ આપણે ID તરીકે દર્શાવીએ છીએ, અને અહીંયા ID જે પ્લસ મળતો હશે, અને બીજો પ્રવાહ એ DC બાજુ ઉપર જાય છે, જેને આપણે I4 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, અને આ I4 ની કિંમત કેટલી હશે, તો કે એ I2 માં ID ઉમેરે એટલી કિંમત હશે. ઓકે, એટલું ધ્યાન આપજો કે અહીંયા શું થશે, પ્રવાહ બી બિંદુથી બે ભાગમાં વિભાજિત થઈ જશે, એ ID થઈ જશે અને બીજું I3 થઈ જશે. તો જે BC બાજુ છે એમાં પ્રવાહ કયો વહે છે, I3 નું વહન થાય છે. ઓકે, અને જે DC બાજુનો ભાગ છે ત્યાં I4 નું વહન થતું હોય છે, એ આપણે જાણીએ છીએ. ઓકે, હવે ત્યાંથી પછી પ્રવાહ આ રીતે રિટર્ન I સ્વરૂપે આવી જશે, બરોબર. અહીં જે એફઓ જોડ્યું છે અથવા જે એસી સિગ્નલ જોડ્યું છે ત્યાં, તો આ રીતે પ્રવાહનું વહન થાય છે. હવે કન્ડિશન આપણે જે બ્રિજ છે એ બ્રિજને આપણે હવે બેલેન્સ દર્શાવવા માટે આપણા પાસે જે બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનમાં ક્યારે હોય, તો એ બેલેન્સ કન્ડિશનમાં કઈ સિચ્યુએશનમાં હશે, તો એમાં આપણે કહીએ કે બી અને ડી બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય, સરખો હોવો જોઈએ, જેના કારણે આ ડિટેક્ટર રહ્યું એ ડિટેક્ટરમાં કોઈ ડિફ્લેક્શન બતાવશે નહીં, અથવા એમ કહીએ કે એની અંદર પ્રવાહ બતાવશે નહીં, બરોબર. તો એ પ્રવાહ 0 બતાવે એના માટે એ કન્ડિશન કેવી થવી જોઈએ, બેલેન્સ થવી જોઈએ. બેલેન્સ થવાનો મતલબ શું કે બી છેડા ઉપરનો જે વોલ્ટેજ બતાવે છે એ અને ડી છેડા ઉપરનો વોલ્ટેજ જે વિદ્યુત સ્થિતિમાન છે એ બંને કેવો થવો જોઈએ, ઇક્વલ થવો જોઈએ. ઓકે, અને એ જ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે અહીંયા શું કરવાનું છે, ઇન્ડક્ટર L1 ની કિંમત જે અનનોન છે L1 ની કિંમત શોધવાની રહેશે. અને ત્યારબાદ એ જે બેલેન્સ સ્થિતિ હશે એ કન્ડિશનની અંદર આપણે એમ કહીએ કે ધારો કે બધાને આપણે ઇમ્પિડન્સ તરીકે જે શરૂઆતમાં દર્શાવે એ રીતે દર્શાવીએ, અને આ ફિગર પ્રમાણે જોઈએ તો આમાં ધારો કે બેલેન્સ કન્ડિશન બી અને ડી વચ્ચે બેલેન્સ થઈ જાય, આપણે એવું કહીએ તો એમને ઇમ્પિડન્સને તમે આ રીતે લખી શકો છો કે Z1 જે બતાવે છે Z1 નો ગુણાકાર R4 સાથે, અને એ કોના બરાબર હશે, Z2 નો ગુણાકાર ZC3 સાથે. ઓકે, R4 નહીં પરંતુ Z4 સાથે. ઓકે, તો Z1 નો ગુણાકાર Z4 સાથે ઇઝ ઇક્વલ ટુ Z2 નો ગુણાકાર ZC3 સાથે. આ રીતે આપણે એને ઇક્વલ દર્શાવી શકીએ છીએ કે જ્યારે એ કેવા હોય, બ્રિજ એ બેલેન્સ કન્ડિશનમાં હોય, મતલબ કે ડિટેક્ટરની અંદર આપણને કોઈ વેલ્યુ બતાવે નહીં, શૂન્ય બતાવતા હોય એ સિચ્યુએશનમાં. ઓકે, એ સિચ્યુએશન ક્યારે બને છે કે અહીંયા આપણે જે ઇન્ડક્ટરની વાત કરી છે. ઓકે, તો અહીંયા આપણે જે અવરોધની વેલ્યુ બદલાવશું, અને અવરોધની વેલ્યુ બદલાઈ અને એને ડિટેક્ટરમાં જો કોઈ કિંમત બતાવતી હોય તો એને આપણે શૂન્ય કરશું અવરોધની મદદથી. ઓકે, આ આની અંદર આ એડી વાળો ભાગ છે એની અંદરથી આપણે અવરોધ નીકાળશું અને એ અવરોધ ચેન્જ કરી, કેમ કે અહીંયા આપણે વેરિયેબલ છે એને ચેન્જ કરી શકીએ છીએ, બરોબર. આ R3 અને R4 એ કોન્સ્ટન્ટ છે, એને આપણે બદલાઈ શકતા નથી, એની કોન્સ્ટન્ટ વેલ્યુ દર્શાવે છે. પરંતુ આ R2 ની કિંમત આપણે ચેન્જ કરી અને એ ડિટેક્ટરની અંદર જો કોઈ કિંમત બતાવતી હોય તો આપણે એને શૂન્ય કરીએ છીએ, બરોબર. એટલે આપણે એને બેલેન્સ કરીએ છીએ, બી અને ડી ની વચ્ચે કિંમત શું બતાવી છે, બેલેન્સ કરીએ છીએ આ R2 ની મદદથી. ઓકે, તો આ કન્ડિશન બેલેન્સ થશે તો મેં તમને હાલ કીધું એ પ્રમાણે કે Z1 ઇન્ટુ Z4 એટલે કે આ બાજુ એ બી બાજુ છે એનો ઇમ્પિડન્સનો ગુણાકાર ડીસી સાથે કરો, અને એ કોના બરાબર હશે તો કે એડી બાજુનો જે ઇમ્પિડન્સ છે જેને આપણે Z2 કહીએ, બરોબર, અને એનો ગુણાકાર આપણે કરીએ સામે બાજુ Z3 સાથે. ઓકે, તો બેલેન્સ કન્ડિશન ત્યારે આવું બનશે. હવે આપણે ઇમ્પિડન્સની જ વાત કરીએ. ઓકે, આને ધારો કે હું સમીકરણ 1 કહી દઉં છું. તો સૌપ્રથમ Z1 ક્યારે બને છે, Z1 માં જો આ એક ભાગ આપણે ભેગો કરી દઈએ આખો ભાગ, તો આપણે આ સમતુલ્ય ઇમ્પિડન્સ આ બંનેનો
મળે છે, બરાબર, જેને આપણે Z1 કહીએ છીએ. ઓકે, તો એ Z1 બનાવવા માટે આપણે શું કરશું? તો કે પહેલાં તો ત્યાં R1 પણ છે અને L1 પણ છે. ઓકે, બંને કિંમતો છે આપણી પાસે. તો હું સૌપ્રથમ અહીંયા દર્શાવું કે ધારો કે એ Z1 લેવા માટે Z1ની કિંમતની અંદર R1 અને L1 બંને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. તો R1 ને તો સિમ્પલ રીતે R1 તરીકે દર્શાવી શકું છું, બરાબર, અને પ્લસ શ્રેણીમાં જોડાણ છે તો કોની સાથે? L સાથે. પરંતુ Lને તમે L1 તરીકે ડાયરેક્ટલી ઇમ્પિડન્સમાં લખી શકો નહીં, એને આપણે લખવા પડે J⍵L1 તરીકે. ઓકે, તો આ શું બતાવી દીધું? આ આપણને શું મળે છે કે જે આ એ બી છેડા ઉપર ઇમ્પિડન્સ બને છે એ Z1 આપણને મળે છે. ઓકે, Z1 બરાબર શું લખશું? R1 પ્લસ J⍵L1. ઓકે, ત્યારબાદ હવે આપણે Z2ની વાત કરીએ તો Z2 મતલબ કે જ્યાં 2 પ્રવાહ પસાર થાય છે એ. તો આની વાત કરીએ. ઓકે, તો આની અંદર બનશે આપણને Z2 બનશે. તો એ Z2ની કિંમત આપણે શું લખશું? તો અહીંયા પણ જો કહું R2 પણ છે અને સાથે સાથે L2 પણ છે. તો એનો ઇમ્પિડન્સ આપણે લખશું Z2 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ J⍵L2. ઓકે, આ રીતે બે સમીકરણ દર્શાવીએ છીએ. ત્યારબાદ ત્રીજો ભાગ જોઈએ તો અહીંયા Z3ની વાત, મતલબ કે આ સ્વતંત્ર એક અવરોધ જ છે, એને આપણે ઇમ્પિડન્સ તરીકે દર્શાવી દઈએ Z3 તરીકે. તો આપણને Z3ની કિંમત કેટલી મળશે કે Z3 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી આપણે R3 કહીએ છીએ અને Z4 ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટલી R4 તરીકે દર્શાવી શકીએ છીએ. હવે જે આ ચારે કિંમત આપણને મળી છે ઇમ્પિડન્સની Z1, Z2, Z3 અને Z4ની, એ ચારે કિંમત આપણે જે બેલેન્સ કન્ડિશન માટે દર્શાવી દઈએ, એટલે કે Z1 ઇન્ટુ Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z3ની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ. ઓકે, તો જુઓ આપણી પાસે સમીકરણ છે Z1 ઇન્ટુ Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z3. ઓકે, તો એમાં કિંમતો આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ. સૌ પ્રથમ આપણે Z1ની જગ્યાએ લખી નાખીએ R1 પ્લસ J⍵L1 ઇન્ટુ Z4, જેને આપણે R4 કહીએ છીએ. ઓકે, અને Z2ની કિંમત આપણે લખી નાખીએ R2 પ્લસ J⍵L2 અને ઇન્ટુ Z3 એટલે કે R3 તરીકે દર્શાવી દઈએ. ઓકે, હવે આપણે એનો કૌંસની અંદર ગુણાકાર કરી દઈએ R4 અને R3નો. તો સૌપ્રથમ R1 સાથે ગુણાકાર કરીએ તો શું થઈ જશે? R1 R4 પ્લસ J⍵L1 R4. ઓકે, એ જ પ્રમાણે જમણી બાજુની વાત કરીએ તો R2 R3 પ્લસ J⍵L2 R3. ઓકે, આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો જો આમાં બે ભાગ પડી જશે, એક રિયલ ભાગ છે, એક ઇમેજનરી ભાગ છે. એ જ પ્રમાણે ડાબી બાજુ જમણી બાજુ પણ આપણને એક રિયલ ભાગ અને એક ઇમેજનરી ભાગ બતાવ્યા છે. તો આપણે શું કરશું કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ જે બતાવે છે એ બંનેને કમ્પેર કરશું, બરોબર. તો જો પ્રથમ આપણે જોઈએ તો રિયલ પાર્ટ લખીએ તો જેને આપણે કહીએ વાસ્તવિક ભાગ જો કહીએ, બરોબર. તો રિયલ પાર્ટ આપણે લખીએ તો R1 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ R3. ઓકે, તો અહીંયા સર્કિટ ઉપરથી દેખશો તો તમે ખ્યાલ આવશે કે R1 અને R4 બંને આપણે કહીએ છીએ બંને અનનોન છે, બરાબર. આપણે બંને જાણતા નથી, તો આપણે એ કિંમત આપણે ત્યાં શોધવાની રહેશે. તો સૌપ્રથમ આપણે R1ની કિંમત શોધીએ તો આ સમીકરણ ઉપર તમને R1 મળી જશે ડાયરેક્ટલી. તો આપણે અહીંયા R1ની કિંમત શોધી નાખીએ તો R1 બરાબર શું થઈ જશે? R2 R3 અપોન R4. ઓકે, તો આ શું બતાવે છે? જે અનનોન અવરોધ હતો એ અનનોન અવરોધની વાત કરી કે કેટલો અવરોધ આપણને મળે છે, જે મળે છે. ઓકે, હવે એ જ પ્રમાણે હવે આપણે ઇમેજનરી પાર્ટને એકબીજાને કમ્પેર કરીએ તો ઇમેજનરી પાર્ટ આપણે લઈ લઈએ. તો ઇમેજનરી પાર્ટ કયા કયા છે? તો J⍵L1 ઇન્ટુ R4 J⍵L1 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ J⍵L2 ઇન્ટુ R3. ઓકે, તો બંને બાજુ J⍵ તો રિમૂવ થઈ જશે. તો વધ્યા શું? L1 R4 ઇઝ ઇક્વલ ટુ L2 R3. ઓકે, તો અહીંયા સર્કિટ ઉપરથી તમે દેખશો તો તમે જે કયો ઇન્ડક્ટર જાણતા નથી, મતલબ કે L1ની કિંમત આપણે જાણતા નથી, એ આપણા પાસે કેવો છે? અનનોન છે, જે આપણે મેક્સવેલ બ્રિજની મદદથી શોધવાનો છે. તો આપણે ડાયરેક્ટલી અહીંયા એ જ કિંમત લખી શકીએ અથવા એને કરતા કરી દઈએ કે માટે
L1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે L2 R3/R4, જે આપણે ઇન્ડક્ટર જે અનનોન ઇન્ડક્ટર શોધવાનો હતો એ આ રીતે મેક્સવેલ બ્રિજની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ મેક્સવેલ બ્રિજની મદદથી ઇન્ડક્ટન્સની કિંમત શોધવાની. ઓકે, તો આ રહી આપણે મેક્સવેલ બ્રિજની. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ બ્રિજ જોઈશું એન્ડરસન બ્રિજ વિશે, અને એના મદદથી પણ આપણે ઇન્ડક્ટન્સની કિંમત શોધીશું. ઓકે, તો બીજા એકદમ ઇઝી છે. માત્ર એટલું યાદ રાખવાનું છે, આપણે જે બેલેન્સ કન્ડિશન યાદ રાખવાની Z1 એટલે કે આની સામે. પછી જો અહીંયા નામ કોઈ બી ચેન્જ કરી શકે છે આપણે, અથવા કોઈ બી બાજુ ઉપર આ કિંમતો આપણે ગોઠવી શકીએ છીએ. એટલે મેઇન વસ્તુ તમારે યાદ રાખવાનું કે બેલેન્સ કઈ રીતે થાય છે. તો ડિટેક્ટરના એક બાજુની બે કિંમતો અને ડિટેક્ટરના બીજી બાજુની બે કિંમત બતાવી છે. તો સામે જે બ્રિજની સામેની બાજુ હશે દર્શાવી છે આપણને, એ જ બાજુનો ઇમ્પિડન્સ ઇક્વલ હોય છે. એમનો ગુણાકારો આપણે કરવાનો, એ ગુણાકાર અને બીજી જ બાજુ રહી સામે એમનો ગુણાકાર બંને કેવો હોય છે, ઇક્વલ હોય છે, એવું આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ કારણ ઉપરથી આપણે ડાયરેક્ટલી કોઈ બી નામ આપ્યા અને RX ને LX કીધા હોય તો ચાલે, R3 અહીંયા આવી ગયો હોય, R4 આમાં અહીંયા આવી ગયો તો પણ એ રીતે આપણે એને મેળવી શકીએ છીએ. બરાબર, નામ ગમે તે આપ્યું એનાથી કોઈ મતલબ નથી. ઓકે, તો આ રીતે આપણે અનનોન ઇન્ડક્ટર L1 ની ગણતરી કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.